નમસ્કાર મિત્રો શું દ્વારકામાં કંપની રાજ ચાલે છે? કોઈ વર્ષો સુધી રજૂઆત કરે, આંદોલન કરે, આમ છતાં પણ અસર નહીવત. દ્વારકાની ટાટા કેમિકલ્સ ફેક્ટરી કેમ વિવાદમાં રહે છે, કેમ સવાલોમાં રહે છે અને ફરી એક વખત તેના પર સવાલો કેમ થઈ રહ્યા છે? દેવરામભાઈ ચારણ છે, છેલ્લા ઘણા સમયથી તે લડત ચલાવે છે અને હવે તેઓ ઉપવાસ પર બેઠા છે. કારણ છે કે કોઈ સાંભળતું નથી અને કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવતી નથી. પાલભાઈ આંબલિયા ખેડૂત નેતા છે, તેઓ તેમની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે તેમની સાથે વાત કરી હતી. સાંભળો દેવરામભાઈએ શું કહ્યું. મને તો આમાં આજે 5મો દી અંજલનો ત્યાગ કરીને બેઠો, પણ પ્રાંત અધિકારી તો નથી, જીપીસીપી ના સાહેબો કોઈ રિપોર્ટ આપતા. હવે અહીંયા નહીં આવ્યા હોય ને તો હમણાં 10 વખત લઈ ગયા સેમ્પલ, જીપીસીપી ના સાહેબો બધા આવી ગયા, પણ એના રિપોર્ટ નથી દેતા. 4 મહિના થયા, 4 મહિનાની અંદરમાં હજી લગન રિપોર્ટ નથી થયા. બધા લાગતા વળગતા અધિકારીઓ થર્ડમાં બોટ ઉપર લઈ ગયા હતા. પછી અહીંયા થર્ડ ઉપર બધા સેમ્પલો લીધા. એટલે બોટ ઉપર કેમ? હું ક્યાં લઈ જાવ તમે બોટ? ત્યાં ઓલી કેમિકલ, ટાટા કેમિકલ નો જે અટણ કચરો ને કેમિકલ અટણ દરિયામાં જાય છે ને 4 કિલોમીટર માટે. એટલે 4 કિલોમીટર ક્યાં લઈ જાય? દરિયામાં અંદર 4 કિલોમીટર વચ્ચોવચ્ચ દરિયાની અંદરમાં 4 થી 5 કિલોમીટર. અહીંયા બાંબુ નાખ્યો 22 ફૂટનો. 22 ફૂટનો બાંબુ માપ્યો અને માપીને એનું આખા કેમિકલ બધું ચેક કર્યું. બધા અહીંયા અધિકારીએ કબૂલ કર્યું, જીપીસીપી ના સાહેબ. પછી એના પાછળ વણે 8 તારીખે આવ્યા. 8 તારીખે વણે 2 જણા આવીને સેમ્પલો લઈ ગયા. સેમ્પલ લઈ ગયા. પછી બોટ કઈક અંદર હલવાઈ ગઈ હતી. જીપીસીપી ના સાહેબ ઓલા ફેરે હલવાઈ ગઈ હતી, હાલ કે હલવાની. રાતે ની કઈ 11:30 વાગે. હવે 11:30 વાગ્યા ને કર્યા, સેમ્પલો લઈ ગયા. હવે જીપીસીપી ના સાહેબે કબૂલ કર્યો કે ખરેખર ની અંદર માંથી આ બોટ માં બેઠો હોય તો દુનિયા આખે જોયું છે. મેં તો બધે મોકલાવ્યા. તો અત્યારે આનું કારણ શું છે? જો આજે 4 મહિનાની અંદર માં રિપોર્ટ ના આવે તો મારે ત્યાં અંદરનો ત્યાગ કરીને બેઠવું પડ્યું પ્રાંત અધિકારીની ઓફિસ ની સામે. આજે પલભાઈ તમે આવ્યા તો ડોક્ટર ની સુવિધા થઈ નહીં, કોઈ પોલીસ ખાતું આવે. અહીંયા કઈક કોકની બ્રેક ફેલ થાય, અહીંયા ઓફિસ પ્રાંત સાહેબની ઓફિસની બહાર બે હું છે હેઠો, કદાચ કોકની બ્રેક ફેલ થાય, કઈક થાય કરે તો આના જવાબદાર તો અધિકારીઓ બધા છે. તો આજે એને આજ 5 દી હું અંજલનો ત્યાગ કરીને જાઉં. મારી બાજુમાં બધા અધિકારીઓ આવરો જાવરો ચાલુ છે, પણ આપણા કોર્ટ જોતા નથી. કાલે એટલા આવ્યા હતા. તો હું એમ કહું છું આના વહેલી ગતે રિપોર્ટ આવે અને બધાને ન્યાય મળે. અટાણે દેવપુરામાં પાલામાં અટાણે એટલો જોવા નતા, દેવપુરામાં સિમેન્ટ એટલી ઉડે ને કઈ વાત મૂકી દીધું. એટલે એક તો દરિયામાં કેમિકલ નાખે છે અને બીજું દેવપુરા ને આજુબાજુના ઈ માણસો 15-20 હજાર માણસ અટાણે જેની કોર પવન ફરે ના ગામો વચમાં છે. આ 4 ફેક્ટરી છે અંદર કેમિકલ ની. સિમેન્ટ છે, સોડા છે, મીઠાનો છે, બીજા છે, બ્રોમિન એસિડ ને એવું બધું બનાવે છે અંદર. હવે એનો આખો કચરો જાય દરિયામાં. પછી અહીંયા આજુબાજુમાં જ્યાં હોય રાતે બેસી નથી શકાતો, એટલું ઉડાનો ભૂંગળા ખોલી નાખે. અમને ત્યાં ખાઈ નથી શકતા. સુજકરાડીમાં, ઉદ્યોગનગરમાં, ભીમરાણામાં, દેવપુરામાં ખાઈ નથી શકતા. કોઈ બી ના મકાનમાં ચડીને હું ત્યાં કહું અધિકારીઓ આવો, હું તમને બતાવું, તમે સીધો અહીંયા હું તમને બતાવું જ્યાંથી મેચી. તો તમે 2-4 ગામના નામ કયો છો? 2-4 ગામને જ અસર કરે કે વધારે ગામને? આ 23 ગામને ઓખાથી કરીને મઠી લગન. ઓકે, ઓખાથી કરીને મઠી લગન હું તમને પુરાવાથી કે અધિકારીઓ આવે મારા ભેગા, હું તમને બતાવું. ખેતીની જમીન, બીજા એવા તળાવ, કુવાના પાણી પીવા લાયક નથી રહ્યા. એટલે એમાં શું કરે? અહીંયા ઓલો મીઠું ઝેરી કેમિકલ નું મીઠું આખું પકડે, એમાં પાલા ચોમાસામાં તો તૂટી જાય, બીજાના ખેડૂતોના ખેતરોમાં વયો જાય. હવે એ કેમિકલ આખું ખારસ થઈ ગઈ જમીન, મીઠું જામી જાય. ખેતરોમાં મીઠું જામી ગયા. ટૂંપણીમાં તમે જાઓ, હું તો તમને નામ દેતો, ટૂંપણી છે, ચરકલા છે, દ્રેવાડ છે, ભીમપરા છે, મૂળવલ છે. આ પાડલી ને અમોસરમાં તો 2 ગામનું પૂરું છે કે તાલુકા પ્રમુખ હતા. હવે એને તાલુકા પ્રમુખ છે, સભ્ય છે. હવે અટાણે અહીંયા થર્ડ ઉપર આવે ને તો પાટલી ને અમોસર વચમાંથી અટાણે કેમિકલ દરિયામાં ટાટા કેમિકલ નું અટાણે ખુલ્લે આમ જાય.
ખુલ્લે આમ કેમિકલ દરિયામાં જાય છે. અટણે 5-5-6 વસે તો વધારે પલો કરી ગયો અહીંયા, પણ અટણે 5 કિલોમીટર માટે તમે ગમે અહીંયા બાંબુ નાખો ને એવા 2 બાંબુ આવી જાય 22-22 ફૂટ. આટલું કેમિકલ ઝેરી છે. એ તો લાખો કરોડો માણસે જોયો, મેં તો લાઈ બતાવ્યું. પણ મને એમ જો હું એમ કહું છું, નંબર અરજ છે જો આમાં વહેલી ગતે આમાં મને ન્યાય મળે, જેમ બને એમ એટલે તો આ બધા ખેતરું ખરાબ થઈ જાય, બરાબર છે, તો ખેડૂતો કેમ મારે નથી આવતા? ખેડૂતોને દબાણ છે, ખેડૂતોને દબાણ છે, સરપંચોને દબાણ છે, પછી કઈ કામ દઈ દે ને કઈ કોન્ટ્રાક્ટ આપી દે, બરાબર. અટણે બધી વાતનું છે. પછી અહીંયાના એવા એના માણસો રાખ્યા, રાતોરાત જઈને દબાવે, મસીમારને દબાવે, અમને માલધારીઓને દબાવે, ક્યાં માલધારીઓ બીજા આવે તો એને ગામો ગામ દબાણ કરે. પછી આમ ખેડવું છે તો એ ખેડૂતોને અમુક દબાણ કરતા હોય ને પછી એને પોલીસ ફરિયાદ ખોટી થઈ જાય. આવું બધું ને કે કોઈ બી કચેરીમાં તમે જુઓ ને તો સરપંચે બધે લેટર પેડ ઉપર લખીને આપ્યા છે, બરાબર, ખેડૂએ આપ્યા છે, કઈક રજૂઆત કરી. આ બધી કચેરીમાં તમે જુઓ ને તો પોટલા ને પોટલા મળે, પણ એના પગલા કોઈ નથી લેતું. આ કેમિકલ ના કારણે આરોગ્યને કઈ કેમિકલ ને આ ડસ્ટ જે છે, સિમેન્ટ નો ડસ્ટ, એના કારણે અહીંયા આરોગ્યની કઈ તકલીફ? આરોગ્યની તકલીફ અટાણે પાગુના, પથરીના, શ્વાસના, અટાણે જુઓ ને તો એવા કેન્સરના. હું તમને હજી પુરાવા જઈએ, કંઈક જીવતા છે ને કંઈક નથી. નારિયા આમાં નામ છે મારા ઘરે આખું ડોક્ટરી, આ ડોક્ટરને આ ટીમ આખી આવી છે, છેલ્લે ડોક્ટરે લખીને આપ્યું કે આ દેવપરા ગામની અંદરમાં ડોક્ટરે લખીને આપ્યું આપણા ઘરે પુરાવા હારી. આ હું તમને બતાવું. હું લખીને આપ્યું? ડોક્ટરે લખીને આપ્યું સિમેન્ટ પ્લાન ને હિસાબે આ બીમારી થાય. આ ડોક્ટરે લખીને આપ્યા, બરાબર. પછી ટાટા કંપનીને નોટિસો આપી, આ ઓખા નગરપાલિકા વાળા નોટિસ આપેલ છે લખીને, જ્યાં દેવપરા ગામને અંદરમાં નુકસાની થાય. પછી આમાં નોટિસો આપી, 15 દીની નોટિસ આપી, લાઈટ પાણી કાપી નાખવાની. ટાટા ને જ આ રહી. આ 3 કાગળ છે, હજી બતાવું. એક હજી એક હમણાં 24 નું બતાવું તાજું, હમણાં એમાં લાઈટ પાણી કાપી નાખવાનો ઓર્ડર કરે. આ રહી આ જીપીસીપી વાળે નોટિસ આપી 15 દીમાં લાઈટ પાણી કાપી નાખવાનું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાળે આ લાઈટ પાણી કાપી નાખવાના. આ રહ્યું 3 નંબર ઉપર જુઓ. પછી બીજી હું તમને બતાવું નોટિસ. તારે તાલુકાની ને ઘણી છે, તાલુકામાં મામલદારે ટીડિયા સાહેબે આપી, મારા કને આર્યા પુરાવા. ઈ તો મને હું તારા ઘેર આવીને જોઈ ગયો દેવરામભાઈ, બરાબર છે. 3-4 ટક ભર્યા છે નોટિસ ના. 8.5 મણ અટણે તો વધી ગયા. 8.5 મણ કોઈ બી અધિકારી આવે મારે ઘરે 8.5 મણ કાગળિયા છે. 8 મણ જોખીને દઉં, સરકારી પંચરોજ અને નોટિસો પંચરોજ, એટલું લખાણ. આ 2011 થી કરીને અટાણ લગન 16 વર્ષ થયા. ભલામાં 16 વર્ષની અંદરમાં અમને આ પબ્લિક ને ક્યાંય ન્યાય નથી મળ્યો. નથી કોઈ ખેડૂતોને, માલધારીઓને, કોઈ મસીમારને, કોઈને ન્યાય નથી મળ્યો. કાટનો તો બરાબર. સુજકરાડીમાં સરકારી હોસ્પિટલ હતું, આજ વર્ષોથી મને સાંભળે તેનું. આજ 12 મહિના 1.5 વર્ષ થયા, એનું નામ નિશાન નથી ક્યાં ગયું સરકારી હોસ્પિટલ. નકે કાયમી હજારો માણસ દવા લેતું, આજુબાજુના ગામડાનો. આ જે માણસો બીજા સુવાસની કેમ અહીંયા નામ લખતા, જો આ ભાઈ નો શું બીમારી છે, ફલાણા દેવરામભાઈ ના શું બીમારી, તમને સુવાસની તો પગુની, તો પથરીની, તો કેન્સરની, તો કોઈ હરસની, આવી બધી અહીંયા નોંધ થતી. અહીંયા ચોપડા ભરાતા. હવે ઈ કંપનીને ખબર પડી, જો આતા સરકારી ચોપડામાં નોંધ થાય એટલે કંપનીને એવું બધું નક્કી કર્યું, નગરપાલિકા ને બધે આવું બધું કહીને નગરપાલિકામાંથી અહીંયા બધું કઢાવીને અટણે લઈ ગયા છે. વાછું ના વાવડ થાય એટલે અહીંયા હોસ્પિટલ હતી બંધ કરી દીધી. અહીંયા કઈ નામ નિશાન નથી. હોસ્પિટલ નીકળી ગઈ. કોઈ બી માણસને પૂછો ને, હજારો માણસો, કોઈ તાવ ગરીબ માણસો બીજરા
હવે એ ટિકિટ ભાડા નાખીએ ને ક્યાં દ્વારકા આવે હવે 100-150 રૂપિયા હોય. હવે એ ટિકિટ ભાડા નાખીને એ બીજા કંઈક દવા પ્રાઇવેટમાં લેતા હોય, ક્યાંક મળે ને ખાવ ને કંઈ ન હોય તો ઓલે મેડિકલમાં ગોળી લઈને નકે અહીંયા દવા એને મળતી. દેવરામભાઈ તમે કહેતા હતા 8.5 મણ કાગળ થાય તો તમે ભણેલું કેટલા છો? ભણેલું કંઈ નથી, પણ દ્વારકાધીશને થોડુંક માઇન્ડ કામ કરે છે અને પછી 2-3 જણાને વચાવીને પછી સહી કરું. કે મને આમાં સીસામાં પૂરવાનું ઘણું કરતા હોય. પછી 2-3 જણાને જે એવું લાગે છે હા બરાબર છે તો જ આ કાગળ મોકલાવું. એટલે તમે ભણેલા નથી કઈ? કઈ ભણેલો નથી. એક ચોપડીમાં એકડોય નથી આવડતો, એ ખાલી સહી પૂરતો. તમને તો આટલા 7-8-10 ગામમાં તો ઘણા બધા ભણેલા માણસો હશે, તો ઈ કોઈ નથી લડતા ને તમે શું કામ અભણ થઈને લડો છો? ભણેલા નથી આમાં. હવે શું એને તકલીફ હોય મૂળ ડરે છે એમને, પણ તમે તો શું કામ લડો છો? પણ હું આ દેવપુરામાં 20 વર્ષના સુવા ત્યાં બીમારીથી મરી ગયા. મને અમારી સમાજ અડધી એમાં વહી ગઈ દેવપુરાની અંદરમાં. હું તમને પુરાવાથી કે બતાવું. તમારા ગામમાં? અમારા જ ગામમાં ડોક્ટરે આજ 2014માં વિઝિટ કરી ગયા. મારા કને કાગળું પડ્યા, એના ફોન નંબર બધાના નામ જો એમાં અડધા વયા ગયા. આમાં મારી સમાજના નાના માણસો વયા ગયા. કેન્સર, શ્વાસમાં, પથરીના આટલું બીમારી. દેવપુરામાં તમે માલ ઢોર જુઓ તો માણસ જુઓ રીતિ ન મળે. આ ઘાસ માલ ઢોરમાં તમે જુઓ તો રીતિ ન મળે. તમે ગામડામાં જાઓ ને અહીંયા તમે આવો માણસોમાં દેવપુરામાં અટાણે દેવપુરાથી સુરતકરાડી, ઉદ્યોગનગર, આમ ભીમરાણા તમે જુઓ ને તો માણસમાં રીતિ નથી. પણ મૂળ કારણ જેની કોર પવન ભરે આ ઝેરી કેમિકલ છે પલાવામાં ખાવ ઝેરમાં ઝેર. પછી બીજા નંબરમાં ઓલા તળમાં ઉતરે કુવામાં પાણી આવે, કુવાના પાણી ઝેર પીવા લાગે. નકર નાળિયેર જેવું દેવપુરાનું પાણી ગમે કોઈ બી માણસને પૂછો. એટલે આ કચરો, કેમિકલ કચરો તળમાં અંદર બોર થી અંદર કેમ નાખતા હોય, આ ઝેરી કેમિકલ ફેલાય છે. તમે કોઈ બી બોર માં એટલે એ તળમાં અંદર ઉતારે છે, એમ ઉતરી જાય, અંદર ઉતારે. અટાણે અંદર ઉતારે. આ મલારા તળાવ તમે જુઓ તો એમાં અટાણે કેમિકલ ભર્યું ને કે શંકર ભગવાન નું મંદિર છે, પણ આટલી ગંદકી આવે. જીપીસીપી વાળા લખીને આપ્યા, મારા કને પુરાવા પડ્યા કે આમાં આ નુકસાની બહુ કરે આજુબાજુના. આટલી ગંદકી આવે. અને મળદના ભાડિયા જીપીસીપી વાળા આવે, ઉहाँથી સેમ્પલો લઈ જાય, ઓહો કરતા હોય. રાડના કે એક જણા મેં શૂટિંગ ઉતારી લીધું તો એક બી જીપીસીપી નો સાહેબ કબૂલ કરે છે ખરેખર દેવરામભાઈ અમે અહીંયાથી સેમ્પલ માંગો, પણ દેવપુરા ગામની તો ઠીક, પણ આજુબાજુના બધાને નુકસાની. મારા કને વિડીયો પડ્યો, એને બીજે કબૂલ કર્યું. પેપર ઓલું રાખ્યું તો પેપર ખાવ ભંબર કર્યું. હવે ઈ જીપીસીપી વાળો એક જ, હું ભગવાનને સાંકળી રહી, હું તો જે હશે કહું ચોખ્ખી. 4 જણા હતા, 4 જણામાં ઈ 2-3 જણા તો સાચું જ બોલ્યા. અને ઈ આપણા વિડીયો પડ્યો છે. એને ઓલું પેપર રાખ્યું કાળું મગ એટલો ઈ કે આ રાજકારણ રહીને શ્વાસમાં, પેટના ફેફસામાં અને આ રહીને બહુ નુકસાની કરે ભાઈ. ઈ જીપીસીપી વાળા હજી કબૂલ કરે, હજી બીજો કીએ તમે ગમે તે પૂછો એના નંબરે એ ચોખ્ખું જ કહીએ, હું ખોટું નહીં બોલું. આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. ગુજરાતમાં એવા અલગ અલગ શહેરોમાં ઘણા લોકો છે જે પર્યાવરણ માટે આજની તારીખે 21મી સદીમાં પણ મોટી મોટી કંપનીઓ સામે લડત ચલાવે છે. દેવરામભાઈ પણ લડત ચલાવી રહ્યા છે. શું પરિણામ આવશે ખબર નથી. મહાકાય કંપનીઓ સામે લડવું અને જીત મેળવવી સરળ નથી હોતી. સરકારના મોટા મોટા મંત્રીઓ, સરકારના મોટા મોટા નેતાઓ પણ આ સમગ્ર સમાચાર સાંભળ્યા બાદ શું ચૂપ બેસતા હશે? શું એમને ખબર હશે કે આ હદ સુધીની પરિસ્થિતિ એ વિસ્તારમાં સર્જાઈ ચૂકી છે અને ખબર છે આમ છતાં પણ આંખ અડાકાન કરે છે? તો આપને શું સમજવું? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો. જેમને ખબર નથી કે આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં સર્જાઈ રહી છે, આમ તો જામનગરથી પણ સમયે સમયે સમાચાર સામે આવતા રહ્યા છે કે કંપની રાજ છે, ભલભલા લોકોએ લડત લડી પરંતુ પરિણામ નહીં મળતું, તો એમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.